આગળ સમાચારમાં વાત કરીએ તો પાલનપુરથી સમાચાર પ્રાપ્ત થયા છે। પાલનપુરથી સમાચાર સામે આવી રહ્યા છે તો પાલનપુરમાં કુરિયરમાં ડ્રગ્સનું કહી અને ઠગાઈ કરવામાં આવી છે। કાળોદર ગામના યુવક સાથે 32 લાખની ઠગાઈ કરવામાં આવી। કુરિયરમાં ડ્રગ્સ હોવાનું કહી અને છેતરપિંડી આચરી છે। ડ્રગ્સ હોવાનું કહી 32 લાખ ટ્રાન્સફર કરી લીધા। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના નામે ધમકી પણ આપવામાં આવી છે। તો યુવકે બેંક એકાઉન્ટ સહિતની તમામ માહિતી પણ આપી હતી। તો પાલનપુરમાં કુરિયરમાં ડ્રગ્સની કહી અને ઠગાઈ કરવામાં આવી છે। ડ્રગ્સનું કહી અને યુવક સાથે ઠગાઈ કરવામાં આવી છે। તો સમગ્ર મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે તપાસ હાથ ધરી છે। તો યુવકે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી કુરિયરમાં ડ્રગ્સ હોવાનું કહી અને છેતરપિંડી આચરી છે। કુરિયરમાં ડ્રગ્સ હોવાનું કહી છેતરપિંડી આચરવામાં આવી છે। 32 લાખની યુવક સાથે ઠગાઈ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના નામે ધમકી આપવામાં આવી હતી અને યુવક પાસેથી પૈસા પડાવ્યા છે। તો 32 લાખની ઠગાઈ કરવામાં આવી છે। યુવકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે। તો સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। પાલનપુરમાં કુરિયરમાં ડ્રગ્સનું કહી અને ઠગાઈ કરવામાં આવી છે। કાળોદર ગામના યુવક સાથે 32 લાખની ઠગાઈ કરવામાં આવી છે। તો આ છેતરપિંડીની ઘટના બની છે। પાલનપુરમાં કુરિયરમાં ડ્રગ્સનું કહી યુવક પાસે 32 લાખની ઠગાઈ કરી। તો ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના નામે ધમકી પણ આપવામાં આવી અને યુવકે બેંક એકાઉન્ટના સહિતની તમામ માહિતી પણ આપી હતી। બેંક એકાઉન્ટની માહિતી પણ સામે આપી અને સાથે જ યુવક સાથે ઠગાઈની ઘટના બની, જેમાં 32 લાખનું કહી અને 32 લાખની ઠગાઈ કરવામાં આવી છે। કુરિયરમાં ડ્રગ્સ હોવાનું કહી અને યુવક સાથે ઠગાઈ કરવામાં આવી છે। તો યુવકે બેંક એકાઉન્ટ સહિતની માહિતી પણ આપી છે। બેંક એકાઉન્ટ સહિતની માહિતી આપી યુવક સાથે ઠગાઈ કરવામાં આવી છે। તો કાળોદર ગામના યુવક સાથે 32 લાખની ઠગાઈ કરવામાં આવી। તો આ ઘટના બની જેમાં કુરિયરમાં ડ્રગ્સ હોવાનું કહી અને છેતરપિંડી કરવામાં આવી છે। તો આ ઘટના છે પાલનપુરની। કુરિયરમાં ડ્રગ્સનું કહી અને ઠગાઈ કરવામાં આવી। યુવકે બેંક એકાઉન્ટ સહિતની માહિતી પણ આપી। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના નામે ધમકી પણ આપી હતી। યુવક સાથે છેતરપિંડી કરવામાં આવી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રમેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, પાલનપુરમાં યુવક સાથે ઠગાઈ કરવામાં આવી છે। 32 લાખની ઠગાઈ કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો? વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં અવારનવાર ઠગાઈ અને છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ત્યારે પાલનપુરના કાણોદર ગામના સોફ્ટવેર કંપનીમાં એન્જિનિયર તરીકે કામ કરતા તનવીર નામના જે યુવક હતો તેની સાથે પણ આવી ઠગાઈનો મામલો સામે આવ્યો છે, જેમાં 32 લાખ ઉપરાંતની ઠગાઈ કરવામાં આવી છે। જોકે સમગ્ર વિગત પ્રમાણે તનવીરે જે સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે, તેમાં તેના પર એક કુરિયર આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું। અજાણ્યા શખ્સો દ્વારા તેને આ કુરિયર પરત થયું છે ને તેમાં ડ્રગ્સ છે તેવું કહી અને ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે તેમની સાથે કોન્ફરન્સમાં વાત કરાવવાનો સમગ્ર મામલો બનાવવામાં આવ્યો હતો ને ત્યારબાદ આ યુવકનો સંપૂર્ણ બાયોડેટા આ અજાણ્યા શખ્સો દ્વારા મેળવી લેવામાં આવ્યો હતો ને ત્યારબાદ આ યુવક જે છે તેના બેંકના ખાતામાંથી 32.7 લાખ રૂપિયા જેટલી રકમ ટ્રાન્સફર કરી લીધી હતી। તો કે આ યુવક જે છે તનવીર, તેને સમગ્ર મામલે બેંકમાંથી કોલ આવતો જાણ થઈ હતી કે મારા ખાતામાંથી 32.7 લાખ રૂપિયા ઉપડી ગયા છે, જેના પગલે તેને સમગ્ર મામલે પાલનપુર સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।